હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે છે રવિવાર અને અમે કરણને ફ્રેન્ડ સાથે બધા ડુસ્કાવીર મહારાજના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. તો કરણભાઈ, આપણે દર્શન કર્યા પછી બીજે ક્યાં જશું? પિન્ટુભાઈ, હજુ એ તો નક્કી નહીં, પણ એક સરપ્રાઈઝ છે. એ તો પાછળથી તમને ખબર પડશે. પણ આપણા જે નવા ફ્રેન્ડ છે રાજેશભાઈ, એમને એક જગ્યાએ જવાનું છે. એ જગ્યાએ આપણે ફરવા જવાનું છે. એમને મુલાકાત પણ લેવાની છે. ગાઈસ, તમે બ્લોગમાં બન્યા રહેજો, આપણે ત્યાં જઈશું. તો ગાઈસ, હવે આપણે ચા પી લીધી છે, તો આપણે હવે મંદિર બાજુ જશું. ચલો કરણભાઈ, આપણે જઈએ. હા, ચાલો હવે આપણે બાજુ જઈએ, મંદિર બાજુ. તો ગાઈસ, આપણે હવે વચ્ચે તો આવી ગયા છે ડુંગરના. શું કહેવું કરણભાઈ તમારું? હા ગાઈસો, અમે અહીંયા ઉપર આવી ગયા છે અને પાછળ તમે જુઓ કેવું સરસ મજાથી અહીંયાથી જે દેખાય છે. ચાલો, તો હવે આપણે આગળ ચાલતા થઈએ. હા ગાઈસ, ચલો આપણે પેલી બાજુ જઈએ. હવે ચાલતા ઉપર જ જઈએ સીધા. હવે તો અમે આવી ગયા છીએ. પિન્ટુભાઈ, સામે તો જુઓ પેલી બાજુ કેટલું દેખાય છે સરસ મજાનું. જો ગાઈસ, અહીંયા લોકો જો ખેતીવાડી તો કેવું સરસ મજાની ખેતીવાડી થાય છે. ચાલો કરણભાઈ, હવે આપણે આગળ વધીએ. હા, ચાલો ફટાફટ ઉપર પહોંચી જઈએ. મંદિર સુધી જવાનું છે હજી તો. ગાઈસ, અહીંયા આવતા આવતા આપણે થાકી ગયા છીએ. હવે મહારાજના દર્શન કરવા માટે જઈએ છીએ, ડુસ્કાવીરના મહારાજના. ચાલો, તમે તો થાકી ગયા લાગો છો. આ થાક લાગે શું કરે કહો અત્યારે. હા, એવું છે એમ. ચાલો, ફટાફટ આપણે પહોંચી જઈએ. હવે આપણે ઉપર આવી ગયા છે. ગાઈસ, અમે શોર્ટકટ લઈ લીધું છે. હું તો આવી ગયો છું. કરણભાઈ, તમે ચલો ફટાફટ ચાલો ઉપર ચડો. હા પિન્ટુભાઈ, અહીંયા આવતા આવતા તો થાક લાગ્યું છે. હવે આવું જ છું. ચલો, તમે આગળ વધો, હું પણ આવું જ છું. ચલો ચાલતા ચાલતા થાકી ગયો હું તો. હા ગાઈસો, બહુ થાક લાગે છે અહીંયા તો. હું તો આગળ આવી ગયો છું. કરણભાઈને પાછળ રહી ગયા છે. આ મારા ફ્રેન્ડ છે. ચાલો કલ્પેશભાઈ, તમે પણ ચાલો ફટાફટ પહોંચી જઈએ. જવાનું છે. હા હા, ચાલો. ગાઈસ, આપણે તો પહોંચી ગયા છે. કરણભાઈ પણ હવે આવતા જ હશે. તો ગાઈસ, કરણભાઈ પણ આવી ગયા છે. તો ગાઈસ, અમે હવે દર્શન કરી લીધા છે. પિન્ટુભાઈ અહીંયા જ આવે છે. જુઓ તમે, અહીંયા દર્શન કરવા ડુસ્કાવીના મહારાજના બધા લોકો આવતા જ હોય છે. આજે રવિવાર છે, જો કે પબ્લિક બહુ જ છે. જો સામેની બાજુ જે ડુંગર છે ને, અહીંયા જોગણિયા માતાનું પણ મંદિર છે ઉપરની બાજુ. ગાઈસ, ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. હવે અહીંયાથી અમે જવાના છીએ. અહીંયા આપણે જે રાજેશભાઈ આપણા જોડે આવ્યા છે, એમના એક રિલેટિવ છે જેને તમે ઓળખતા જશો. ત્યાં આપણે હવે જવાનું છે. આપણે ફટાફટ છે ને નીકળીએ અહીંયાથી. દર્શન તો કરી લીધા આપણે. તો ગાઈઝ, આજે આપણે મહારાજના દર્શન કરીને આવી ગયા છીએ. જો કે આજે આપણે એક સેલિબ્રિટીને મળવા જવાનું હતું, જો કે આજે કેન્સલ રહ્યું છે. એ પણ આપણા રાજુભાઈના રિલેટિવ જ હતા, પણ આજે કેન્સલ રહ્યું છે. નેક્સ્ટ ટાઈમ આપણે જરૂરથી કોશિશ કરશું કે એમને મળી શકીએ. અને આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. જો સારું લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ગાઈઝ.